सावली तालुका के मोक्सी गांव में छात्रों ने एसटी बस में पर्याप्त सीट न मिलने पर मार्ग पर वाहन रोककर उग्र प्रदर्शन किया। भादरवा से मोक्सी जा रहे मार्ग पर यह समस्या सामने आई। छात्रों को बस में क्षमता से अधिक यात्रियों के कारण कठिनाई का सामना करना पड़ा। छात्रों ने विधायक केतन इनामदार से फोन पर संपर्क कर अपनी समस्या रखी। विधायक ने तुरंत ध्यान देते हुए अतिरिक्त बस की व्यवस्था करवाई। छात्रों ने विधायक और स्थानीय नेता हरदीप मरजानो का आभार व्यक्त किया। उमेरा चेकपोस्ट पर आजूबाजूना गामना विद्यार्थीओ द्वारा बस रोकी रजूआत करवामां आवी हती के छेल्ला घणा समयथी आनंद डीसी અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70 થી વધારે બાળકો બેસીને જાય છે, તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી। તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી। હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા। ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે। તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબને સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ ઉમેરા ચેકપોસ્ટ પર મોકલી આપી છે અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે। એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી 24 કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું। મારું નામ હરદીપસિંહ મૈડા, મોક્સી ગામના વતની।